રીતે કે જે અન્યાય થયેલો છે, હા, તો એ અન્યાય છે. એ અન્યાય તમે શા માટે આટલો બધો આપણે ઓબીસી ને આટલો બધો હળહળતો અન્યાય છતાં ઓબીસી સમાજ કેમ જાગતો નથી? અથવા તો જે સમાજ આપણને અન્યાય કરે છે એને શા માટે આપણા લોકો સમર્થન આપતા હશે? રમશીભાઈ ધાપા. હવે એમાં એવું છે કે આપણા લોકો જે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી, એના માલિકો વાણિયા બ્રાહ્મણો છે. અને વાણિયા બ્રાહ્મણો એ હંમેશા ઓબીસી સાથે એટલો બધો અન્યાય કરેલો છે. જેનું રાજ આવ્યું કે જે રાજ્યમાં આવ્યું કે કેન્દ્રમાં રાજ આવ્યું, આ સુધી જે સંવિધાન મુજબ કોળી, ઓબીસી ને વસ્તીના પ્રમાણ દરેક જગ્યાએ પ્રતિનિધિ હોવું જોઈએ, એ પ્રતિનિધિત્વ દીધું નથી. વસ્તીના પ્રમાણમાં આપણે જે ભાગીદારી હોય જોઈએ એ પણ આપી નથી. એટલે ઓબીસી ને જે વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓ છે એ અન્યાય કરે છે. એ આપણા ઓબીસી સમાજમાં જે ખરેખર સામાજિક સંગઠન ચલાવતા હોય કે ઓબીસી સમાજના પોતાની જાતને બહાદુર લોકો ગણતા હોય કે બહાદુર નેતા ગણતા હોય, એને આજ સુધી પોતાની તાકાત બતાવી નથી. નકર કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણોની ઓકાત શું છે કે આપણે એક પણ સીટ ખાઈ જાય. પોતાની જાતને ખરેખર અહેસાસ થવો જોઈએ કે પોતાની જાતને બહાદુર સમજતા હોય તો ખરેખર વિધાનસભામાં આપણા માટે અવાજ ઉઠાવવો જોઈએ. આજે વસ્તીના પ્રમાણે એસસી ને એસટી ને જો અન્યાય નથી થતો, કારણ કે જાગૃત છે અને એમાં આંદોલનકારીઓ છે અને એના ઓબીસી એસસીના ધારાસભ્ય, સાંસદ પણ વિધાનસભામાં અનેક વાર બોલતા હોય છે. પણ આપણા કોળી ઓબીસીના એક પણ વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં આ સુધી ઓબીસીના વસ્તીના પ્રમાણમાં આપણી ભાગીદારી હોય જોઈએ, એક પણ શબ્દ નથી બોલતા. કારણ કે એ ફેક્ટરીમાં જઈને ગુલામ બની જાય છે. આજે ઓબીસી ને વસ્તીના પ્રમાણ કલેક્ટર, ડોક્ટર, આઈજી, એસપી, જજ તેની વિશે વાત કરી, શાસન પ્રશાસન, ન્યાયપાલિકા, મીડિયા, એમાં આપણો વસ્તીના પ્રમાણમાં ભાગીદારી હોવી જોઈએ. આ ભાગીદારીનો સિદ્ધાંત કઈ ભીખ માગવાનો સિદ્ધાંત નથી, પણ બાબા સાહેબે જે વસ્તીના પ્રમાણ આપણને 366 આર્ટિકલ મુજબ આપણે નોકરીમાં, શિક્ષણમાં, જમીનમાં અને ઉદ્યોગોમાં અને લોનોમાં દરેક જગ્યાએ આપણી ભાગીદારી હોય જોઈએ, હિસ્સેદારી હોય જોઈએ. પણ 2-3% વાણિયા બ્રાહ્મણો આ ઓબીસીના નેતાઓને ડફોળ સમજે છે. ડફોળ કે આ ગધેડાઓ છે કે એના સમાજ માટે કઈ બોલતા નથી. એને માત્ર લક્ષ્ય ધારાસભ્ય, સાંસદ બનવાનું. એને ખબર છે કે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં આ લોકો આપણા કઈ આગ્રહ, આપણે કઈ એમ જ કરશે. હવે એવા લોકોને તે ટિકિટ આપે છે અને એવા લોકોને તે ત્યાં સુતા લઈ જાય છે. હવે જે ઓબીસી ના લોકોને બોલવાની મંજૂરી પણ જે એની કમિટી બની હોય ના લેવી પડતી હોય અને હું બોલવું, હું ન બોલવું એની કમિટી નક્કી કરતી હોય, તો આ લોકોને બોલવાનો પણ જો મંજૂરી લેવી પડતી, શા માટે આપણા માટે બોલી જ ન કે? એટલે બાબા સાહેબ નું સંવિધાન પણ મેં વાંચ્યું છે અને ઓબીસી અનામત કોના માટે, શા માટે એ પણ વાંચ્યું છે. કોંગ્રેસની રાજનીતિ કોને વિરુદ્ધમાં હતી, ભાજપની રાજનીતિ કોને વિરુદ્ધમાં છે અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં કોની વિરુદ્ધમાં છે. આ ઓબીસી ની વિરુદ્ધમાં કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટીની રાજનીતિ રહી છે. આ સુધી જે રાહુલ ગાંધી જે અત્યારે અનામતની વાત કરે છે, તો 1/45 વાત કર્યું, એને અનામત આપી નહીં. અને જયારે અનામત દેવાની વાત આવી તો ભાજપે બધું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. અને કેજરીવાલ પણ પોતાના 2 રાજ્યમાં સરકાર ચલાવે છે, તો વસ્તીના પ્રમાણમાં ઓબીસી ને દરેક જગ્યાએ આપવાની વાત આવે તો એ પણ આપતો નથી. રાજ્યસભામાં કોઈ પણ મેમ્બર મૂકવાનો આવે તો પણ એક જ જાતિના લોકોને મોકલે છે. એટલે કેજરીવાલને પણ એને આપણો મસીહા નહીં સમજીએ. અને બાબા સાહેબે કીધું છે કે વાણિયા બ્રાહ્મણો પર 1% વિશ્વાસ નહીં કરવાનો. વાણિયા બ્રાહ્મણની પાર્ટીમાં 5 પૈસાનો પણ મેમ્બર ન બનવું જોઈએ, કારણ કે એને જ આપણને હેરાન કરેલા છે.
આજે ઓબીસી ને જમીન વિના કેમ કરી દેવા, ઓબીસી ને ભાગની નોકરી કેમ ખાઈ ગઈ, એક જ જાતિનું દરેક જગ્યાએ કેમ પ્રતિનિધિત્વ હોવું જોઈએ એમ સમજાવે છે. એટલે સાહેબ આપણે સમજવું તો છે કે જે સામાજિક સંગઠન ચલાવે છે કે અનામતની જાગૃતિ પણ અનામત કોણ નથી આપતું એનું નામ પણ આજે ઓબીસી માં આવતા તમામ સમાજના લોકો જે પણ સંગઠન ચલાવે છે એ એક પણ વ્યક્તિઓ એમ નથી કહેતા કે કોંગ્રેસે અનામત નથી આપી, અને કોંગ્રેસે તો ખુલ્લો વિરોધ કર્યો હતો, ભાજપ પણ વિરોધ કરે છે, અને કેજરીવાલ પણ આપણને અનામત આપવા માંગતો નથી. એટલે હું તો ઓબીસી સમાજના નેતાઓને કહેવા માંગુ છું, અને ઓબીસી સમાજમાં આવતા તમામ સમાજે પણ કહેવા માંગુ છું કે તમે સામાજિક સંગઠન ચલાવો છો તો તમારે દેશની રાજનીતિ વિશે વાંચવું જોઈએ. કોંગ્રેસે શું કર્યું, મંડળ કમિશનનો વિરોધ કોણે કર્યો, કાકા કાર્યક્રમ કોણે બનાવ્યું અને એનો વિરોધ કોણે કર્યો, આ સુધી મંડળ કમિશનનો અમલવારી કરવા માટે જે આપણે મહેનત કરીએ છીએ તો એ અનામતને આપણે અમલવારી કોણ નથી કરવા દેતા, કોને અનામત આપી, કોને નોકરી આપી, કોણ નક્કી કરે છે? આ વાણિયા બ્રાહ્મણની પાર્ટીના માલિકો કોને શું આપવું કોને ન આપવું નક્કી કરે છે. આજે 10% આરક્ષણ 3 દિવસમાં લઈ આવ્યા, એનું બજેટ કેટલું આપ્યું તો આપણું બજેટ કેટલું? એટલે આ રહી વાત આપણા ભાગીદારીના સિદ્ધાંતની વાત. જેટલા લોકો ઓબીસી માટે લડે છે એના માટે આ વાણિયા બ્રાહ્મણો ખોટા કેસ કરવા, ઈડીની રેડ પાડવી, જેલમાં નાખી દેવા, એટલે ડર રાખીને રાજ કરવા, આપણને ડરમાં રાખે છે. જે લોકો એના માટે કામ કરતા હોય એને કોઈ દિવસ એની પર કાંઈ નહીં થાય. આ તો કેજરીવાલને અત્યારે જેલમાં નાખ્યા છે, એક એને તો એક કહેવાય ને કે હાઈલાઇટ કરવા માટે રાખ્યા છે. સમજાણી વાત? મેં જયારે ઈસુદાન ગઢવી સાહેબે કે જયારે મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધી એમ બોલ્યા કે ઓબીસી ની જાતિ જનગણના થઈ જોવે, અને બિહારમાં જાતિ જનગણના થઈ ત્યારે પણ આમ આદમી પાર્ટીના થાય જોવે તો ગઢવી છે ઓબીસી સમાજના છે એટલે એને કોમેન્ટ મારી એને હું બિરદાવું છું. પણ ગઢવી સાહેબને પણ કહેવા માંગુ છું કે ગુજરાતમાં ભાજપ સરકાર છે નથી કરવા દેતી, તો તમારા સુપ્રીમો કેજરીવાલ સાહેબ છે, બબ્બે જગ્યાએ તમારી સરકાર ચાલે છે, ત્યાં તમારે ક્યાં પૂછવાની જરૂર છે? શા માટે તમે વસ્તી ગણતરી ન કરો? નહીં, સીધું 10% આરક્ષણ આપ્યું છે એમ વસ્તીના પ્રમાણમાં ઓબીસી ને આપી દો દરેક જગ્યાએ 100. જો ખરેખર તમે ઓબીસી ના વિરોધી ન હોવ, આમ આદમી પાર્ટી ઓબીસી ની વિરોધી ન હોય તો બે રાજ્યમાં આપી દીધો હોય, પણ એ નહીં આપે. આપણા લોકો ખરેખર ત્યાં મૂર્ખાઈમાં કામ કરે છે, અને 75 વર્ષથી જો આપણા લોકોને ખબર ન પડતી હોય તો આપણે મૂર્ખ સાબિત થાય છે. એટલે ખાસ કરીને આજનો વિષય છે કે આપણે સાથે કોણ અન્યાય કર્યો છે. આ લોકસભાની વાત હોય કે રાજ્યસભાની વાત, જે આજે ટિકિટો દેવામાં આવી છે એ પણ જોઈ લો. 1957 થી માંડીને આજે 2024 શરૂ થઈ છે, ત્યાં સુધીમાં રાજ્યસભાની વાત કરીએ કે લોકસભાની વાત કરીએ, જેની વસ્તી 3% છે એ લોકો રાજ્યસભા લોકસભામાં 60-70%, 55%, 49% એની વસ્તી એના રાજ્યસભા લોકસભા મેમ્બર હોય છે. શા માટે? કારણ કે એ લોકોનો ડર છે કે જો ઓબીસી એસસી ના લોકો પાર્લામેન્ટમાં વધારે આવી જાય છે તો ઓબીસી એસસી અને વસ્તીના પ્રમાણ દરેક જગ્યાએ ઈચ્છો આપી દે છે. અને આ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણની મોટી ગેમ છે. સાહેબ બંધારણમાં આજે મોદી સાહેબ 400 ને પાર બોલે છે, જેમ પાટીલે 156 સીટ લાવીને વાત કરી હતી, તો બંધારણમાં 368 કલમ એમ સૂચવે છે કે જે પાર્ટી 370 ની આજુબાજુ સીટ લાવે એ પાર્ટી બંધારણમાં ગમે તેવો ફેરફાર કરી શકે. એટલે આ લોકોને બંધારણમાં મોટો કહેવાય ને, કહેતા ને સમીક્ષા કરી. હજી 75 વર્ષ થયા છે, ત્યાં આપણા બંધારણમાં સમીક્ષા કરવા માટે આરએસએસ ના અનેક લોકો
બ્રાહ્મણો છે એ બોલે છે કે બંધારણ જૂનું થઈ ગયું છે, બંધારણ આમ થઈ ગયું છે. એટલે વર્ષોથી તમે એક જ જગ્યાએ મંદિરમાં અનેક જગ્યાએ આવી રીતે આવક ખાવ છો, અનામત ભોગવી રહ્યા છો, તો એ કોઈને તકલીફ નથી. પણ ઓબીસી ને એસસી એસટી ને જે સામાજિક રીતે અન્યાય થતો હતો અને બાબા સાહેબે બંધારણમાં અમારી વ્યવસ્થા કરી છે, તો તમને ભાઈ શા માટે તકલીફ પડે છે? અને 85% સમાજનો જ્યાંથી વિકાસ ન થાય ત્યાંથી રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે. રાષ્ટ્રનો વિકાસ ન કહેવાય. રાષ્ટ્રના વિકાસને આડમાં આ દેશમાં વાણિયા બ્રાહ્મણનો વિકાસ થઈ રહ્યો છે. 90%, 95% હિન્દુઓને ગુમરાહ કરીને આ દેશમાં વાણિયા બ્રાહ્મણ રાષ્ટ્ર બનાવવું છે, વાણિયા બ્રાહ્મણનું રાજ લાવવું છે. અને 95% સમાજને ગુમરાહ કરી આ 2% તે ભારતની દરેક સંપત્તિ પર કબજો કરવો છે. એટલે એને આ કે છે. ખરેખર તો એના એ લોકોનું રાજ લાવવું છે. એટલે વાણિયા બ્રાહ્મણની જોડી છે, દેશને બરબાદ કર્યા છે, દેશને તોડી રહ્યા છે. અને 65% ઓબીસી કોળી સમાજમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરું છું કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી 75 વર્ષથી ઓબીસી સાથે અન્યાય કરતી આવી છે. વસ્તીના પ્રમાણે આપણા અધિકારો આપ્યા નથી, વસ્તીના પ્રમાણે રાજકીય કે સામાજિક આપણી ભાગીદારી આપી નથી અને આપશે નહીં. આ વિદેશીઓ કરતા ખતરનાક લોકો છે. એટલે આવા લોકોને આપણે ઓળખવા જોઈએ. સાહેબ, આજનો વિષય છે આપણો કે આપણે કોણ આપણા ઓબીસી ને કોણ અન્યાય કર્યો છે. તો કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી વર્ષોથી અન્યાય કરતી આવી છે. એના પર આપણે સહેજ વિશ્વાસ કરવો ન જોઈએ. ખૂબ ખૂબ સરસ ધ્રુવજીભાઈ, તમે